હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ સંગીતા સ્માર્ટ આઈડિયા. આજે આપણે ઠાકોરજી માટે ડબલ શેરની ફૂલની માળાજી બનાવીશું. ફૂલના માળાજી બનાવવા માટે આપણે ગુલાબ લીધા છે, વસંતના ફૂલ લીધા છે, મોગરાના પાન લીધા છે, સોય લીધી છે, મોગરાના ફૂલ લીધા છે, મોગરાની કળીઓ અને દોરો પરવા માટેનું આ એક નાનું સોય લીધી છે. માળાજી એ વ્રજભક્તોના ભાવનું પ્રતીક છે. સૌ પ્રથમ આપણે થાક બનાવવાનું શરૂઆત કરીશું. એના માટે હું મોગરાના પાન લીધા છે. મોગરાના પાનનો જે ડાર્ક ગ્રીન કલરનો પાર્ટ હોય એને આપણે ઉપર રાખવાનો અને ચારે બાજુથી આવી રીતે ફોલ્ડ કરી દેવાનું અને આવી રીતે થાકની શરૂઆત ગ્રીન પાનથી કરીશું. પછી ગુલાબની પત્તી લીધી છે. જે પણ ગુલાબ લો એને તમારે ડાર્ક કલર હોય એ ઉપર રાખવાનો અને આવી રીતે ફોલ્ડ કરતું જવાનું અને સોયમાં પરોવતું જવાનું. અમુક વખતે એવું થાય કે આપણી પાસે ગુલાબ હોય, વસંતના ફૂલ હોય, મોગરા હોય, ઘણા બધા પુષ્પો હોય, પણ આપણને માળાજી બનાવતા જ નથી આવડતું હોતું. તો અમુક વખતે આપણને એવું થઈ જાય કે માળાજી થોડું પણ આવડે તો ઠાકોરજીને આપણે અંગીકાર કરી શકીએ. એટલા માટે હું આ પ્રયાસ કર્યો છે. મને જેવી પણ આવડી છે એવી મેં વલ્લભની કૃપાથી માળાજી બનાવવાનો ટ્રાય કર્યો છે. બને ત્યાં સુધી ગુલાબની પત્તી એક સરખી લઈએ તો થાક એક સરખો વ્યવસ્થિત થાય. હવે આપણે વસંતના ફૂલ લઈશું. વસંતના ફૂલને પાછળથી આ રીતે થોડું કટ કરી નાખવાનું અને અંદરથી થોડાક રેસા જેવું નીકળે એને કાઢી નાખવાના અને પછી આ રીતે ફોલ્ડ કરી દેવાનું. ફોલ્ડ કરતા જવાનું અને નીચે ઉતારતા જવાનું. સૌ પ્રથમ આપણે ગ્રીન પાર્ટ લીધો, પછી ગુલાબના પાન લીધા, પછી પાછા વસંતના લીધા. એવું જ ફરીથી સેમ ટુ સેમ ઓપોઝિટ સાઈડે ફરી ગુલાબ લેવાના, ફરી ગ્રીન પત્તી લેવાની. એ રીતે આપણો થાક રેડી થઈ જશે. જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે જ્યારે આપણા હાથેથી માળા બનાવીએ ત્યારે જ આપણને એનું મૂલ્ય સમજાય. હું હવેલીએ દર્શન કરવા જઉં ઠાકોરજીના ત્યારે અવશ્ય માળાજી જોઉં, થાક જોઉં, કયા કલર લીધા, કોમ્બિનેશન, 2 થાક, 3 થાક, 5 થાક, એવી રીતે ડિફરન્ટ ઘણી બધી માળાઓની ડિઝાઇનો આવતી હોય છે. કડીઓના શૃંગાર આવે એટલે આપણને આઈડિયા આવે કે કઈ રીતે આ વસ્તુ બનતી હોય છે. આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને આપણે આ સુંદર સેવા કરીએ તો આનંદ જ અલગ હોય છે. માળાજીમાં થાક રેડી થઈ ગયો છે. હવે આપણે આ 2 દોરા લઈશું. આ બંને દોરાને સોયમાં પરવી દઈશું. જે વૈષ્ણવને માળાજી બનાવતા આવડતા હશે એ વિષય અલગ છે, પણ અમારા જેવાને નથી આવડતી અમે પ્રયત્ન કરીએ છીએ તો ચોક્કસ તમે પણ જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. આ મારા વિડીયોમાં કેવો લાગ્યો એનો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. સોયમાં દોરા પરવાઈ ગયા છે. હવે સાચવીને ધીરે રહીને આ થાકને સેન્ટરમાં ઉતારી લઈશું.
હવે આ બંને છેડાને અલગ અલગ કરી એવી રીતે આ બાજુ 2 છેડા અને બીજી બાજુ 2 છેડા, 4 બાજુ આપણે કળીઓ પરોવવાની છે. હવે હું એક સરખા સાઈઝની બધી કળીઓ લઈને 2 સોયાને આખા પરવી દઈશ. હંમેશા કળી કે કંઈ પણ એવું પૂછ લેતા હોય જ્યારે આપણને એવું લાગે કે કયો પાર્ટ ઉપર આવે, તો ફૂલોમાં એવું હોય છે કે નતમસ્તક રહીને ફૂલ પરવાય. હંમેશા ઠાકોરજીના શ્રી અંગે હોય ત્યારે નતમસ્તક હોય એટલે નીચે પહેલાં આ રીતે આવે, પછી ઉપર કળીનો પેલો પાર્ટ આવે, એવી રીતે કળી પરોવાય. હું એક બાજુ એક સરખી 5 લઈશ, બીજી બાજુ 5 લઈશ, એવી રીતે એક સરખી સંખ્યા નક્કી કરી લેવાની.